નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. રોજગાર વૃદ્ધિ 13 વર્ષના તળિયે પહોંચી ગઈ છે. ટ્રમ્પની બેફામ આર્થિક નીતિએ અમેરિકાનો સોથ વાળ્યો તેવું કહી શકાય. દાયકામાં સરેરાશ વાર્ષિક 20 લાખ જોબના સર્જન સામે ટ્રમ્પના શાસનના પ્રથમ વર્ષમાં માત્ર 5.84 લાખ નોકરી જ ઊભી થઈ છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા. રાહુલ ગાંધીનું આ નિવેદન. લોકસભામાં એપ્સ્ટીન ફાઇલનો ઉલ્લેખ, જેના કારણે હોબાળો. હવેથી જનગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રએ આદેશ કર્યો છે. નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. 3 મિનિટ અને 10 સેકન્ડના 6 છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ કરાશે. અમેરિકાની ઈરાન પર હુમલો કરાવવાની તૈયારી. સેટેલાઇટ તસવીરોએ ચાડી ખાધી. મધ્ય પૂર્વમાં મંત્રણા અને યુદ્ધ બંનેની તૈયારી પૂરજોશમાં છે. ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાલ છે. વિવિધ સેવાઓ પર અસરની શક્યતા છે. દેશવ્યાપી હડતાલની અસર 600 જિલ્લાઓમાં જોવા મળશે. ઇજિપ્તના દરિયામાંથી 1600 વર્ષ જૂનું એલેક્ઝાન્ડ્રિયા લાઇટહાઉસ મળી આવ્યું છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફોટોગ્રામેટ્રી દ્વારા તેનું ડિજિટલ ટ્વિન તૈયાર કરાશે. સીએમએ ઇન્ટરમાં વડોદરાના 3 વિદ્યાર્થીઓને દેશના ટોપ 50માં સ્થાન મળ્યું છે, જે વડોદરા માટે ગૌરવની વાત છે. યુનિવર્સિટીના પીઆરઓની ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂકથી વિવાદ સર્જાયો છે. પીઆરઓ લકુલેશ ત્રિવેદી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 15.28 લાખ વિદ્યાર્થી 1 લાખ વિદ્યાર્થી આ વખતે વધ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. એર ઇન્ડિયાએ પીડિત પરિવારોને ઓફર કરી વધારાના 10 થી 20 લાખ લઈ કેસ છોડી દો. અમદાવાદના પ્લેન ક્રેશ કેસ મામલે લંડનમાં દાખલ કરાયેલ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. રાજ્યના 2.90 લાખ ખેડૂતોનું અકાઉન્ટ આધાર સાથે લિંક ન હોવાથી 2000ની સહાયથી વંચિત રહ્યા. દેશમાં 30 લાખ ખેડૂતોના ખાતા પીએમ કિસાન યોજનામાં લિંક જ નથી. ચારધામ યાત્રાની વાત કરીએ તો ભૂસ્ખલન ઝોન હવે 23. ગંગોત્રી માર્ગ અડધો અદ્રશ્ય થઈ ગયો છે. યાત્રા 19 એપ્રિલથી ગત વર્ષ કરતાં 12 દિવસ વહેલી શરૂ થશે. ગત નાણાં વર્ષમાં સીધા વેરાની આવક 9.40%ના વધારા સાથે 19.43 લાખ કરોડ નોંધાઈ છે, તેવું સરકારે કીધું છે. 2025માં 23.51 લાખથી વધુ વિદેશી પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. પર્યટનમાં પહેલાથી ચોથા સ્થાને ગુજરાત સરક્યું છે. ગોળના કોલાનો કડવો કારોબાર ચાલી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં. અહીં ગોળના કારખાનામાં શુદ્ધ નૈસર્ગિકના બોર્ડ પાછળ ખાંડનું ઝેર ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. ડાયાબિટીસના દર્દી માટે દવા ગણાતા ગોળમાં ખાંડ ભેળવાઈ રહી છે. અમેરિકાએ ટોયલેટ પેપરની જેમ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો તેવું પાકિસ્તાની મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું T20 વર્લ્ડ કપ મેચમાં. આ વર્લ્ડ કપમાં પહેલીવાર ડબલ સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો. ગુજરાતના ગામડામાં એક ઇન્ટરનેટ વપરાશકર્તા મહિનામાં 33 GB ડેટા વાપરે છે, જે દેશમાં સૌથી વધુ છે. ગૃહમંત્રી અમિત શાહ 22 મહિના પછી શિવરાત્રીએ વડોદરા શહેર પધારવાના છે. શિવજી કી સવારીને આવકારી મહાઆરતીમાં જોડાશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સરકારી નીતિઓના વિરોધમાં કેટલાક કામદાર સંગઠનો આજે હડતાલ પર ઉતરશે અને જેની અસર જોવા મળશે ઘણા બધા સેક્ટર પર, જેમ કે વીજળી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને પરિવહન જેવી સેવાઓ પર તેની આંશિક અસર થાય તેવો અહેવાલ છે. વેપાર કરારની ફેક્ટ શીટમાં અમેરિકાએ મોટા ફેરફાર કર્યા છે. અમેરિકા દ્વારા વેપાર કરારની ફેક્ટ શીટમાં સુધારો કરીને અમુક દાળો સંદર્ભ કાઢી નાખ્યો છે. કઠોળ અને 500 બિલિયનની ખરીદી સંબંધે પણ ભાષા બદલીને સુધારો કરવામાં આવ્યો. ભારત અમેરિકા વેપાર કરારમાં ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતો સુરક્ષિત થશે તેવું સરકારનું માનવું છે. બાંગ્લાદેશમાં આજે મતદાન થશે. લોકશાહીની કસોટી થશે. કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની શાળામાં ગોળીબાર થયો, જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હી પોલીસે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાને નોટિસ ફટકારી છે. રાફેલ, SU-30 અને તેજસ વાયુ શક્તિનો ભોગ બનશે. ઓપરેશન સિંદૂરમાં IAFની ભૂમિકા દર્શાવતો ડેમો. યુપીમાં કૃમિનાશક દવા પીધા બાદ 120થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. મેં ટેરિફની ધમકી આપી ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. ખરાબ હેરકટ બદલ 2 કરોડ રૂપિયાનું વળતર વધુ પડતું છે, સુપ્રીમ કોર્ટે કહ્યું. વડોદરામાં વિકાસનો ફિયાસ્કો થયો. જેલ રોડ પર પાલિકાએ પ્રજાના સુખચેનનું ખોદકામ કરી નાખ્યું છે. ભારત અમેરિકા ઐતિહાસિક ટ્રેડ ડીલને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવકારવામાં આવી રહ્યું છે. તેવું સ્વાગત કરી રહ્યા છે આ ટ્રેડ ડીલની. રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસ. મુંબઈ પોલીસે આરોપીઓ વિરુદ્ધ મકોકા લાગુ કર્યો છે.
એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન સરકારે ભારતને વેચી નાખ્યાના આરોપ સાથે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલને લઈને પણ સવાલો ઊભા કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમેરિકા અને ચીનની નજર ભારત પર છે, ભારતના ડેટા પર છે, ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે, ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે, આપણા લોકોની પ્રતિભા અને વિચારો પર કબજો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવું કોંગ્રેસનું કહેવું છે. એપ્સ્ટીન ફાઇલના મુદ્દે હંગામો મચી રાહુલના આરોપો સામે હરદીપ પુરીએ વળતો પ્રહાર કર્યો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવા કેન્દ્ર સરકારની તૈયારી દેખાઈ રહી છે. રાહુલ ગાંધીએ સરકાર વડાપ્રધાન વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવ્યા તેવું કેન્દ્રનું માનવું છે. વ્હાઇટ હાઉસે ફેક્ટશીટમાં ઉત્પાદન શ્રેણીઓની સૂચિમાંથી કૃષિ શબ્દ જ દૂર કરી નાખ્યો છે. અમેરિકાએ ભારત સાથેની ડીલમાં શબ્દો બદલ્યા. લોકલ સર્કલ સર્વેમાં એક ખુલાસો થયો છે. 50% વાલીએ કહ્યું કે બાળકો ઓનલાઈન બુલિંગનો શિકાર બની રહ્યા છે, જો કે ત્રુટ છે. બોર્ડ પરીક્ષામાં નકલ કરાવતા વાલીઓ ડ્રોનમાં ઝડપાઈ ગયા, બારીમાંથી કાપલી આપી રહ્યા હતા. મંત્રી કિરેન રિજ્જુનો આરોપ 25 કોંગ્રેસી સાંસદ સ્પીકરની ચેમ્બરમાં ઘૂસ્યા અને હંગામો કર્યો. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનના રોમાંસ વચ્ચે દિલ્હીથી કોલંબોની ટિકિટનું ભાડું 6.66 લાખે પહોંચી ગયું છે. પવાર પ્લેન ક્રેશ, જેમાં 15 ખાનગી એરલાઇન્સ સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન, જેણે આખા દેશને હચમચાવી દીધું, અને આ મામલે હવે કાર્યવાહી પણ થશે. ચાંદી રેકોર્ડ લેવલથી ₹1.60 લાખ સસ્તી થઈ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર મુસાફરોને કન્ફર્મ બર્થ મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હવે એક્સપ્રેસ ટ્રેનમાં 22ના સ્થાને 24 LHB રેક લગાવવામાં આવશે, જેના કારણે સીટો વધશે. હવે સલમાનના બનેવી આયુષ શર્માને લોરેન્સ ગેંગે ધમકી આપી છે. સરકારની આર્થિક નીતિના વિરોધમાં આજે બેંક કર્મચારીઓ હડતાલ પર છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રેલી કરવામાં આવશે અને સભા સહિતના કાર્યક્રમો પણ કરાશે. ફોર્મ 7થી લેવાયેલા 70,000થી વધુના વાંધા પૈકી માત્ર 593 મતદારોના નામો કમી કરવામાં આવશે. અન્ય જે વાંધા છે તેને રદ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવેલા કિશોરે કિશોરી પર દુષ્કર્મ આચર્યું. એન્ટીબાયોટિક્સ મોડર્ન મેડિસિનનું અભિન્ન અંગ, તેનો દુરુપયોગ વિનાશક છે. બેન્કર્સ હોસ્પિટલ એન્ટીબાયોટિક્સ 26 ટર્નિંગ ધ ટાઇટ્સ પર યોજેલી આ કોન્ફરન્સ, જેમાં કહ્યું છે રેલવેનો સામાન વેચવા ગયેલા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરપીએફે 61,800નું સ્ક્રેપ વેચવા ગયેલા 4 અને રિસીવર 4ને ઝડપી પાડ્યા. 23 કરોડની ઉચાપતના કેસમાં કંપનીના સીઈઓના આગોતરા જામીન નામંજૂર કરાયા છે. વીજ ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ₹2.30 યથાવત રખાયો છે. અકોટામાંથી 13.17 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જો કે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો છે. નંદી ડેવલપર્સના 2 બિલ્ડરો સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયો છે. સેન્સેક્સ 40 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 18 પોઈન્ટ વધી 25,950થી ઉપર બંધ થયું છે. ડીસાથી સુરત લઈ જવાતા 33 પશુઓ ભરેલા ટેમ્પો સાથે 2ને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હી મુંબઈ હાઈવે પર સમિયાલા ગામ પાસેનો આ બનાવ છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ આપઘાતનો પ્રયાસ કર્યો. ગેસ્ટ હાઉસમાં એસિડ અને ફિનાઇલ ગટગટાવી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા. 61 વર્ષીય વૃદ્ધે યુટ્યુબ પર એડ જોઈને ટ્રેડિંગ કરી નફાની લાલચમાં ₹54 લાખ ગુમાવી દીધા. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે શિવજી કી સવારીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વાગત કરશે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર વડોદરા શહેરમાં બંને પૂરજોશ તૈયારીમાં લાગી ગયા છે.